Hello everyone, I am Viraj Rathod, Assistant Professor of Ashwin Bhai Patel Commerce College, affiliated to Kadi Sarva Vishwavidyalaya Gandhinagar. Today we are going to learn about job and batch costing. આજે આપણે જોબ અને બેચ પડતર પદ્ધતિ વિશે સમજીશું. એ પહેલા પડતર પદ્ધતિ વિશે થોડીક જાણકારી લઈએ. દરેક ઔદ્યોગિક એકમો જે છે તે પોતાના ઉત્પાદનના એકમોની માપણી કરવા માટે પડતરના હિસાબો રાખે છે. અને કોસ્ટિંગ નિષ્ણાંતો એમ માને છે કે જુદા જુદા ઉદ્યોગોની જરૂરિયાતોને પહોંચી વળવા માટે એક સરખી પડતર પદ્ધતિ અપનાવી શકાતી નથી. આથી વિવિધ ઉદ્યોગો માટે પડતરની માપણી કરવા માટે અલગ અલગ પ્રકારની પદ્ધતિઓ વિકસાવવામાં આવી છે. આ જોબ અને બેચ પડતર પદ્ધતિ એનો જ એક ભાગ છે. જોબ પડતર પદ્ધતિ એવા ઔદ્યોગિક એકમો અપનાવે છે જ્યાં ગ્રાહકો ઓર્ડર આપે પછી પ્રોડક્શન શરૂ થાય. એટલે કે વ્યક્તિ પોતાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ઓર્ડર આપશે અને કંપની એ જ મુજબની એ જેવી જોઈએ છે એવી જ વસ્તુ બનાવીને આપશે. ચાલો એના વિશે વિસ્તારથી સમજીએ. જોબ પડતર પદ્ધતિનો અર્થ. ICMA ઇંગ્લેન્ડના જણાવ્યા અનુસાર જોબ કોસ્ટિંગ એ ચોક્કસ પ્રકારની ઓર્ડર કોસ્ટિંગ છે જે ત્યાં લાગુ પડે છે જ્યાં ગ્રાહકોની વિશેષ આવશ્યકતાઓ જરૂરિયાતો માટે કામ હાથમાં ધરવામાં આવે છે અને દરેક ઓર્ડર તુલનાત્મક રીતે ટૂંકા ગાળાનો હોય છે. તેને ઓર્ડર કોસ્ટિંગ પણ કહેવાય છે. જ્યારે ઓર્ડર મળશે ગ્રાહકો પોતાની જરૂરિયાતો બતાવશે અને કંપની એ જ મુજબનું ઉત્પાદન કરીને આવશે ત્યારે આ કોસ્ટિંગ સિસ્ટમ કે આ પડતર પદ્ધતિને અનુસરવામાં આવે છે. કેટલાક ઉદ્યોગોમાં ઉત્પાદન તેમના ગ્રાહકોની બહુ વિશેષ આવશ્યકતાઓ અનુસાર કરવામાં આવે છે. જેના કેટલાક ઉદાહરણો અહીંયા આવે છે. ઉદાહરણ તરીકે પ્રિન્ટિંગ ઉદ્યોગ. જ્યારે કોઈ ફંક્શન માટે કોઈ કસ્ટમર પોતાના ઇન્વિટેશન કાર્ડનો ઓર્ડર આપવા માટે આવે છે ત્યારે તે પોતાની ડિઝાઇન પોતાની ક્વોન્ટિટી જણાવે છે અને તે મુજબ પ્રિન્ટિંગ એકમ જે હશે જે કંપની હશે એ મુજબ જ એનું ઉત્પાદન કરી આપશે. બીજું છે ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ, ત્યારબાદ મશીન ટૂલ અને આયર્ન ફાઉન્ડ્રીઝ. આ ઉપરાંત બીજી ઘણી ઇન્ડસ્ટ્રી છે જેમ કે હેવી ઇલેક્ટ્રોનિક મશીન, સ્ટીમર યાર્ડ, મોટર ગેરેજ, લાકડાના વર્કિંગ શોપ. સ્ટીમર યાર્ડ જ્યારે જરૂરિયાત હતી લાકડાના સ્ટીમર બનાવવાની ત્યારે એ મુજબનું ઉત્પાદન થતું હતું. હવે એની જગ્યાએ ઝિંક અને એલ્યુમિનિયમ પ્રોવાઇડેડ સંપૂર્ણ ઓટોમેટિક અને સિસ્ટમેટિક સ્ટીમર્સ બનાવવામાં આવે છે. આ એકમો દ્વારા જે પડતર પદ્ધતિ અપનાવવામાં આવે છે તેને કહેવાય છે જોબ કોસ્ટિંગ સિસ્ટમ. જોઈએ તેની કેટલીક લાક્ષણિકતાઓ. અહીં દરેક ઓર્ડરને જોબ કહેવાય છે, દરેક જોબને પડતરનો એકમ કહેવાય છે અને દરેક કામની પડતર કિંમત અલગ અલગ નક્કી કરવામાં આવે છે. દરેક ઓર્ડરને કહીશું જોબ, દરેક જોબને કહીશું પડતરનો એકમ અને જે પણ જોબમાં કાર્ય હશે એ દરેકે દરેકની પડતર કિંમત અલગ અલગ નક્કી કરવાની આવશે. આમાં ઉત્પાદનમાં કોઈ પણ પ્રકારની સમાનતા હોતી નથી કારણ કે વ્યક્તિઓની ડિમાન્ડ જ અલગ હોય છે, ગ્રાહકોની જરૂરિયાતો અલગ અલગ હોય છે. ક્યારેય પણ આમાં સામ્યતા હોતી નથી. આ ઉપરાંત ઓર્ડર મળ્યા બાદ જ ઉત્પાદન શરૂ થઈ શકે છે કારણ કે કસ્ટમરની રિક્વાયરમેન્ટ ક્યારેય પણ કંપનીને અગાઉથી જાણ હોતી નથી. દરેક કામ માટેનો સમયગાળો નક્કી હોય છે, વધુમાં વધુ 1 જ વર્ષ. દરેક જોબને ઉત્પાદન વિભાગ દ્વારા નંબર ફાળવવામાં આવે છે અને આ પર્ટિક્યુલર નંબર અનુસાર અલગ પ્રકારની હિસાબી મેથડ એટલે કે જોબ કોસ્ટિંગ બનાવવામાં આવે છે જેને કહી શકીએ કે ઉત્પાદનનું પડતર પત્રક અથવા જોબનું પડતર પત્રક. આ ફોર્મેટ છે જોબ પડતર પત્રકનું, જેમાં જોબનો ઓર્ડર નંબર લખવામાં આવે છે, ગ્રાહકનું નામ લખવામાં આવે છે, એનો જથ્થો કેટલો છે એ લખવામાં આવે છે. આ જોબ શરૂ કર્યાની તારીખ, પૂરું કર્યાની તારીખ અને તેની ડિલિવરીની તારીખ લખવામાં આવે છે. ઉપરાંત માલ સામાન, મજૂરી અને પરોક્ષ ખર્ચની તમામ વિગતો અહીંયા દર્શાવવામાં આવે છે. ત્યારબાદ કુલ ખર્ચ શું થયો જેની જાણકારી લેવામાં આવે છે અને અંદાજિત પડતર અને ખરેખર પડતર કેટલી છે તે વચ્ચે કમ્પેરિઝન કરવામાં આવે છે, સરખામણી કરવામાં આવે છે.
માલ સામાન, પ્રત્યક્ષ મજૂરી અને ઉત્પાદનના તમામ પરોક્ષ ખર્ચા એટલે કે કારખાના પરોક્ષ ખર્ચ, વેચાણ પરોક્ષ ખર્ચ અને વહીવટી પરોક્ષ ખર્ચા અહીંયા સમાવવામાં આવે છે. આ રીતે અંદાજિત કુલ પડતર નક્કી કરાય છે અને ખરેખર કુલ પડતર નક્કી કરાય છે. અંદાજેલો નફો, ખરેખર થયેલો નફો અને અંદાજેલી વેચાણ કિંમત, ખરેખર થયેલી વેચાણ કિંમતની સરખામણી થાય છે. જ્યારે આ સરખામણી કરવામાં આવે અને તે તફાવતની રકમ મળે છે, એ તફાવતને કહેવાય છે વિચલન. આ વિચલન પરથી આપણે એ વસ્તુ જાણી શકીએ છીએ કે કયા વિભાગમાં ખર્ચો વધી રહ્યો છે, ક્યાં આપણે ખર્ચને કંટ્રોલમાં રાખવા માટેના પ્રયાસો કરવા પડશે. આ આખી જોબ કોસ્ટ શીટ કે પડતર પત્રક રેડી થયા પછી ઉત્પાદન મેનેજર અને કોસ્ટ એકાઉન્ટન્ટ એની ચકાસણી કરીને તેમાં સહી કરે છે. સો આ હતી માહિતી જોબ કોસ્ટ શીટ. Thank you everyone for listening.